જય સ્વામિનારાયણ. શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદ દાસજી કોલેજ ઉના, SY BA સેમેસ્ટર 3, વિષય સમાજશાસ્ત્ર, પેપર નંબર 5, ગુણ વિષય નગર સમાજશાસ્ત્રમાં. આજે આપણે ત્રીજો યુનિટનો અભ્યાસ કરશું. ત્રીજો યુનિટનું નામ છે નગર સમાજમાં વિશિષ્ટ લક્ષણો. એમાં પહેલો પોઈન્ટ છે નગર સમાજમાં જ્ઞાતિ. એના વિશે અભ્યાસ કરીશું. નગર સમાજના વિશિષ્ટ લક્ષણો. પરિચય જોઈએ. નગરના વિશાળ કદ, વસ્તીની ગીચતા અને સામાજિક અનેક વિધતાના સંયોજનમાંથી આકાર લેતી શહેરી જીવનશૈલીના પ્રભાવ હેઠળ નગર સમાજ જ્ઞાતિ, કુટુંબ, લગ્ન, સ્ત્રી જીવન વગેરે બાબતોમાં કેટલીક નોંધપાત્ર વિશિષ્ટતાઓ ધરાવે છે. અલબત્ત કસ્બા, નગર, મહાનગર અને મહામહાનગરમાં આ બધી વિશિષ્ટતાઓની માત્રામાં તફાવતો રહેલો છે. એટલે કે ભારતની અંદર ઘણા બધા મહાનગરો આવેલા છે. તેમાં તેનો કદ, લોકો એટલે અલગ અલગ જ્ઞાતિના લોકો રહે છે, તેનું કુટુંબ, તેના લગ્ન, સ્ત્રીનું જીવન, આ દરેકમાં વિવિધતા જોવા મળે છે. હવે પહેલો પોઈન્ટ છે નગર સમાજમાં જ્ઞાતિ. તો જ્ઞાતિ વિશે જોઈએ. જ્ઞાતિ વ્યવસ્થા ભારતીય સમાજની અદ્વિતીય ખાસિયત છે, પરંતુ ખંડ વિભાજન, કોટિક્રમ, સામાજિક સંપર્ક અને ખાનપાન પ્રતિબંધો, ધંધાકીય પ્રતિબંધો, નિયોગ્યતાઓ અને અંતલગ્નના લક્ષણોની બાબતમાં શહેરી જીવનશૈલીના પ્રભાવ હેઠળ નગર સમાજમાં જ્ઞાતિ વિભિન્ન સ્વરૂપે જોવા મળે છે. શહેરી પરિસ્થિતિમાં જ્ઞાતિથી પર એવા આધુનિક વ્યવસાયોની વિપુલતા અને આધુનિક યંત્ર વિજ્ઞાન, ઔપચારિક સામાજિક નિયંત્રણ, બિનસાંપ્રદાયિકતા, વ્યક્તિવાદી અને સમાનતાવાદી વિચારો, મૂલ્યો અને વલણો, શાળા કોલેજો, હોટલ, સિનેમા વ્યવહારો, વાહન વ્યવહાર અને સંપર્ક વ્યવહારના આધુનિક સાધનો તેમજ બૌદ્ધિક ભાવાવરણ વગેરેના પ્રભાવ હેઠળ જ્ઞાતિના બદલાયેલા સ્વરૂપો જોવા મળે છે. એટલે કે ભારતની અંદર હવે જ્ઞાતિઓમાં ઘણો બધો બદલાવ આવેલો છે. એટલે કે પહેરવેશમાં, ખાનપાનમાં, હરવા ફરવામાં, નિયમોમાં ઘણું બધું પરિવર્તન આવેલું છે. AM શાહના મતે જ્ઞાતિ વ્યવસ્થા ખંડ વિભાજન અને કોટિક્રમ એ બે નિયમો દ્વારા સંચાલિત થાય છે. ખંડ વિભાજન અને સમાજનું જ્ઞાતિ તરીકે ઓળખાતા ઘણા જૂથો અને પેટા જૂથોમાં વિભાજન સૂચવે છે. કોટિક્રમનો નિયમ વિભિન્ન જ્ઞાતિઓની દરજ્જાના ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવણી સૂચવે છે. જ્ઞાતિઓ વચ્ચેના સંબંધો અને પદક્રમ શુદ્ધિ અને અશુદ્ધિના ખ્યાલો વડે નિયંત્રિત થાય છે. કોટિક્રમ અને ખંડ વિભાજનને જોડતી કડી શ્રમ વિભાજન છે. એટલે કે જ્ઞાતિ આર્થિક વિભાજન સાથે સંકળાયેલ છે. જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચે સંબંધ રહેલો છે. પ્રત્યેક જ્ઞાતિ વિશિષ્ટ નામ ધરાવતું દરજ્જા જૂથ છે. જ્ઞાતિનું નામ જ્ઞાતિ જૂથની ઓળખની નિશાની છે, તેમજ તેના દરજ્જાનું પ્રતીક છે. પ્રત્યેક જ્ઞાતિ એકંદરે એક સ્વતંત્ર સામાજિક એકમ તરીકેનું સ્થાન ધરાવે છે. જ્ઞાતિ દરજ્જો જન્મના આધારે નક્કી થાય છે, એટલે કે તે અર્પિત દરજ્જો છે. AM શાહ નોંધે છે તેમ નગર સમાજમાં ખંડ વિભાજનનો નિયમ વધુ શક્તિશાળી છે. એટલે કે નગર સમાજમાં જ્ઞાતિના એકતા અને અસ્મિતા વધુ મજબૂત અને તીવ્ર છે. એમાં પહેલો પોઈન્ટ છે નગર સમાજમાં જ્ઞાતિનું સ્વરૂપ. નગર સમાજમાં જ્ઞાતિનું સ્વરૂપ નીચે પ્રમાણે જોવા મળે છે. એમાં પેલું છે જ્ઞાતિના કાર્યો અને સંગઠનો. નગર સમાજમાં જજમાની વ્યવસ્થા ને લાગુ થઈ છે. જ્ઞાતિ મંડળો કે જ્ઞાતિ સમાજો વિકસ્યા છે. તેઓ જ્ઞાતિની એકતા મજબૂત કરવા જ્ઞાતિના સભ્યો માટે કલ્યાણ પ્રવૃત્તિઓ કરે છે. જ્ઞાતિની વાડી, મકાનો, દવાખાના, શાળાઓ, છાત્રાલયો ચલાવવા માટે જ્ઞાતિ સામયિકો, સંમેલનો અને કલ્યાણ પ્રવૃત્તિઓ દ્વારા જ્ઞાતિએ પોતાના કાર્ય પ્રદેશ બદલ્યા છે. તે પોતાના જ્ઞાતિજનો માટે કલ્યાણ પ્રવૃત્તિઓ કરવા લાગી છે. પોતાના જ્ઞાતિજનો માટે આવા કાર્યો કરવા માટે જ્ઞાતિ ભંડોળ એકત્ર થતા હોય છે. જ્ઞાતિ માટે દાન આપવાની બાબતને ઘણા જ્ઞાતિજનો ઇચ્છનીય ગણવા લાગ્યા છે. પલટાયેલી શહેરી પરિસ્થિતિમાં જ્ઞાતિ આવા નવા કાર્યો દ્વારા શહેરી પરિસ્થિતિ સાથે અનુકૂળ સાધવા પ્રયત્ન કરે છે. એટલે કે શહેરોની અંદર જ્ઞાતિઓ છે એમાં ઘણી બધી સુવિધાઓ રહેલી છે. જ્ઞાતિની વાડી હોય છે, જ્ઞાતિનું મકાન હોય છે, જ્ઞાતિની સ્કૂલ હોય છે, શાળા હોય છે, પછી દવાખાના હોય છે, દરેક વસ્તુ, છાત્રાલયો હોય છે, તેમ સુવિધાઓ મળી રહે છે. છેલ્લો ફકરો છે શાળાએ પોતાનું અસલ સ્વરૂપ ગુમાવ્યું છે અને શહેરી પરિસ્થિતિમાં નવું અનુકૂલન સાધ્યું છે.
વિલાસ સંઘવીએ તેમના કોલ્હાપુરના અભ્યાસમાં નોંધ્યું છે તેમ જ્ઞાતિ સંગઠનોએ પોતાની કાર્ય પ્રવૃત્તિઓમાં પરિવર્તન લાવીને તેમજ આ કાર્ય પ્રવૃત્તિઓને માર્ગદર્શન અને નિયંત્રિત કરવા નવી લોકશાહી ઢબની સંસ્થાઓ ઊભી કરીને પોતાના સ્થાનનું મહત્ત્વ પુનઃસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે. લોકશાહી ઢબના જ્ઞાતિ મંડળો અને ફેડરેશનોની રચના દ્વારા જ્ઞાતિએ નવું અનુકૂલન સાધ્યું છે. આવા સંગઠનો વધુને વધુ સંખ્યામાં રચાતા જાય છે. આ બધા સંગઠનો રાજકીય સત્તા, આર્થિક, સાંસ્કૃતિક સાધનો તથા તકો માટે સ્પર્ધા કરે છે. સ્થાપિત હિતો દ્વારા આવા જ્ઞાતિ સંગઠનોનો ઉપયોગ રાજકીય, આર્થિક અને સામાજિક સત્તા મેળવવા અને તેને ટકાવી રાખવાના સાધન તરીકે ઉપયોગમાં લેવાતા જોવા મળે છે. પરંપરાગત જ્ઞાતિ વ્યવસ્થામાં સહકારની આંતરક્રિયા હતી. તેની જગ્યાએ હવે સત્તા, સંપત્તિ અને તકોની પ્રાપ્તિ માટે સ્પર્ધા અને સંઘર્ષની પ્રક્રિયા વિકસી છે. આમ શહેરી સમાજમાં જ્ઞાતિના કાર્યો અને સ્વરૂપો બદલાઈ રહ્યા છે. યોગેન્દ્ર સિંધે નોંધે છે તે મુજબ આ પરિવર્તન એવું મૂળભૂત છે કે તે જ્ઞાતિનું નવું સ્વરૂપ છે કે વર્ગની લાક્ષણિકતા છે તે નક્કી કરવું તે સામાજિક વિજ્ઞાનીઓના વિવાદનો પ્રશ્ન બન્યો છે. એના પછી આવે છે જ્ઞાતિનો વિરોધ કરતા બળો. જ્ઞાતિના ભેદભાવો અને અસમાનતાનો પ્રબળ વિરોધ થવા લાગ્યો છે અને સમાનતાનો દાવો કરાવવામાં આવે છે. અનુસૂચિત જાતિઓ અને અન્ય પછાત વર્ગો માટે સરકારી નોકરી અને શિક્ષણના અનામત બેઠકોની તથા અનુસૂચિત જાતિઓ માટે રાજકીય ક્ષેત્રમાં અનામત બેઠકોની પ્રથાથી આ જ્ઞાતિઓમાં સામાજિક, આર્થિક, વ્યાવસાયિક, શૈક્ષણિક ગતિશીલતા વધી છે અને કોટિક્રમ બદલવામાં આવ્યો છે. સંસ્કૃતિકરણ અને પશ્ચિમીકરણ દ્વારા ઘણી જ્ઞાતિઓના દરજ્જા બદલાયા છે. નગર સમાજમાં પરંપરાથી ઊંચી ગણાતી અનુસૂચિત જાતિની યાદીમાંથી કોઈ જ્ઞાતિનું નામ કરવામાં આવે તે ઉમેદવારમાં આવે તે બાબતનો વિરોધ થાય છે. લોકશાહી વિચારોને વરેલા લોકો જ્ઞાતિ નાબૂદીની હિમાયત કરે છે. જ્ઞાતિની તરફેણ કરનારા બળો કરતાં જ્ઞાતિનો વિરોધ કરનારા બળોની સંખ્યા વધી છે. તે ઘટના જ્ઞાતિ તૂટી રહી હોવાનો પુરાવો છે. કિંગ્સલે ડેવિસ આવા પુરાવા નોંધે છે તેમ ખાનપાનના પ્રતિબંધો નોંધપાત્ર રીતે નબળા પડ્યા છે. ખાનપાનના નિષેધોનું વિશાળ પાયા પર ઉલ્લંઘન થાય છે. આંતરજ્ઞાતીય લગ્નોને હવે ગંભીર રીતે જોવાતી નથી, પરંતુ તેને હળવાશથી લેવામાં આવે છે અને તે પરત્વે સહાનુભૂતિ અને સહિષ્ણુતા વધતી જાય છે. અસ્પૃશ્યતાની નાબૂદી થવા લાગી છે. જ્ઞાતિ સામાજિક ગતિશીલતાના વૃદ્ધિ થતી જાય છે. જ્ઞાતિમાં આવા પરિવર્તનો સૂચિતાર્થ કરતા ડેવિસ નોંધે છે તેમ ઔદ્યોગિકરણની અસર તળે અનુકૂલાત્મક પરિવર્તનો દ્વારા જ્ઞાતિ રૂપાંતર પામવાની સંભાવના છે. બીજી બાજુ ઔદ્યોગિકરણ, પશ્ચિમીકરણ, યંત્ર વિજ્ઞાનનો વિકાસ અને લોકશાહી સંસ્થાઓનો ફેલાવો જ્ઞાતિના કાર્યપ્રદેશને વિસ્તૃત કરવામાં તેમજ આ કાર્યોને અસરકારક બનાવી જ્ઞાતિ સંગઠન અને જ્ઞાતિનું મિશ્રણ કે સંયોજન કરવામાં ફાળો આપે છે. એના પછી છે ગતિશીલતા. જૂથલક્ષી ગતિશીલતાના જ્ઞાતિની લાક્ષણિકતા છે. શહેરી સમાજમાં પ્રાપ્ત દરજ્જાનું મહત્ત્વ વધ્યું છે. જ્ઞાતિ અને વ્યવસાય વચ્ચેનો પરંપરાગત સંબંધ તૂટ્યો છે. જ્ઞાતિથી પર એવા નવા અસંખ્ય આધુનિક વ્યવસાયમાં વ્યક્તિ સ્વપ્રયત્નથી દરજ્જા મેળવી શકે છે. આથી વ્યવસાયિક ગતિશીલતા વધુ હોય છે. પાણીનીએ નોંધ્યું છે તેમ વ્યવસાયિક ગતિશીલતામાં થયેલી વૃદ્ધિએ જ્ઞાતિ આધારિત શ્રમ વિભાજન ભાંગી નાખ્યું છે, પરંતુ અર્થવ્યવસ્થાના આંતરમાળખામાં જ્ઞાતિએ આગળ પડતી શ્રેણી તરીકે ચાલુ રહેવામાં પામી છે. સમાજમાં કેટલાક ઉદ્યોગો, વ્યવસાયો અને ધંધાઓમાં અમુક જ્ઞાતિઓનું કેન્દ્રીકરણ થયેલું છે. નગર સમાજને વ્યવસાયિકની પસંદગીમાં આર્થિક દ્રષ્ટિકોણ વધુ મહત્ત્વનો ગણાય છે. એક વ્યવસાયમાં વિભિન્ન જ્ઞાતિઓના સભ્યો જોવા મળે છે, તેમજ એક જ્ઞાતિના સભ્યો વિભિન્ન વ્યવસાયોમાં જોવા મળે છે. વ્યવસાયની અમુક પસંદગી કરવાનું સામાન્ય વલણ જોવા મળે છે. નગર સમાજમાં જ્ઞાતિથી પર એવા આધુનિક બિનસાંપ્રદાયિક વ્યવસાયને વધુ પ્રાધાન્ય અપાય છે. અનામત પ્રથાએ અનુસૂચિત અને અન્ય પછાતપણાની જ્ઞાતિઓને ગતિશીલતાની નવી વિપુલ તકો પૂરી પાડી છે. વ્યક્તિ મૂલ્યવાન તેની જ્ઞાતિના આધારે થતું, તેને બદલે વ્યક્તિનું મૂલ્યાંકન તેના વ્યવસાય, સંપત્તિ, આવક, શિક્ષણ જેવા માપદંડો દ્વારા થાય છે. આ રીતે જોતાં જ્ઞાતિના વર્ગો તત્વો પ્રવેશ્યા છે. વંશાનુગત ધંધાનો ત્યાગ કરી વ્યક્તિ જે તે
પ્રાપ્ત દરજ્જા લાયકાત કેળવીને દરજ્જા મેળવવા લાગી છે. આથી પ્રત્યેક વ્યક્તિ, વ્યવસાય, ધંધા, વહીવટતંત્ર કે વિભાગોમાં બધી જ જ્ઞાતિની વ્યક્તિઓ જોવા મળે છે. એટલે કે વર્ણ વ્યવસ્થા પ્રમાણે ભારતની અંદર વ્યવસાયો થતા હતા, તે અત્યારે આધુનિક યુગમાં બધું ધીરે ધીરે એ ખતમ થતું જાય છે અને જે લોકોને જે વ્યવસાય ફાવે છે તે કરે છે. એના પછીનો પણ છે આધુનિક સમયમાં જ્ઞાતિ ગતિશીલતા જ્ઞાતિ વિભાગોમાં મિશ્રણ કે સંયોજન ઉપર રચાયેલી શ્રીનિવાસ જ્ઞાતિ ગતિશીલતાના બદલાયેલા પાયા સંદર્ભમાં નોંધે છે તેમ આ પ્રક્રિયામાં જ્ઞાતિના સ્વરૂપમાં અમુક રૂપાંતર થાય છે તે ખરું, પરંતુ તેનો અર્થ એવો નથી કે જ્ઞાતિ એક પ્રકારની વ્યવસ્થામાંથી બીજા પ્રકારની વ્યવસ્થામાં પરિવર્તન પામી રહી છે. વાસ્તવમાં જ્ઞાતિ ગતિશીલતાની પ્રક્રિયામાં જ્ઞાતિ વ્યવસ્થાને બદલ્યા વિના ગતિશીલતા અનુભવતા જ્ઞાતિ જૂથો પોતે પરિવર્તન પામે છે. બીજા શબ્દોમાં કહીએ તો પરિવર્તન નિપજાવતા બળો સાથે અનુકૂલન સાધીને જ્ઞાતિ વ્યવસ્થા સ્થિતિસ્થાપક રહેવા પામેલ છે. એના પછી છે નિયોગ્યતાની નાબૂદી. અમુક જ્ઞાતિઓને નાગરિક અને ધાર્મિક જીવનને લગતા અધિકારોથી તેમને વંચિત રાખવામાં આવી હતી. શહેરી પરિસ્થિતિમાં કાનૂન, ઉદ્યોગીકરણ, શહેરીકરણ વગેરે પરિબળોને લીધે આવી નિયોગ્યતાઓ કે અસમર્થતાનું નાબૂદ થઈ અને છૂઆછૂત ભેદ અને માન્યતાઓ રહી નથી. એના પછી છે આંતરજ્ઞાતીય લગ્નો. નગર સમાજમાં આંતરજ્ઞાતીય લગ્નનો પ્રવાહ જોવા મળે છે. જ્ઞાતિનો આંતરલગ્નનો નિયમ જ્ઞાતિ પ્રથાનું હાર્દ છે. જ્ઞાતિનું આ વલણ બદલાયેલા સ્વરૂપે જોવા મળે છે. શહેરી પરિસ્થિતિના રહેઠાણની ઢબ, સ્ત્રી શિક્ષણ, સ્ત્રીનો વ્યવસાય પ્રવેશ વગેરે પરિબળોના પ્રભાવ હેઠળ આંતરજ્ઞાતીય લગ્નો વધુ થાય છે. દૈનિક પત્રોમાં તે રોજબરોજની ઘટના તરીકે જોવા મળે છે. પહેલાંના સમયમાં આવા લગ્નો પ્રત્યે અસહિષ્ણુતાભર્યું દાખવવામાં આવતું હતું. આવા લગ્ન કરનારને અનેક હાડમારીનો ભોગ બનવું પડતું હતું. કુટુંબ અને જ્ઞાતિમાં આવા લગ્નોને સ્વીકૃતિ આપવામાં નહોતી આવતી, પરંતુ હવે આવા લગ્નો પ્રત્યે સહિષ્ણુતા વધી છે. તે પ્રત્યે ઓછી ગંભીરતાથી જોવામાં આવે છે અને મા બાપ તથા જ્ઞાતિજનો ધીમે ધીમે તે સ્વીકારી કરવા લાગ્યા છે. નગર સમાજમાં મધ્યમ વર્ગની જ્ઞાતિઓમાં આંતરજ્ઞાતીય લગ્નનો પ્રવાહ વધતો જાય છે. આટલું જ નહીં, પરંતુ આંતરધર્મીય લગ્ન તરફનો પ્રવાહ પણ વધતો જાય છે. મધ્યમ વર્ગની કેટલીક રૂઢિચુસ્ત જ્ઞાતિઓમાં પણ પેટાજ્ઞાતિની હાદ ઓળંગીને આંતરજ્ઞાતીય લગ્નો થવા લાગ્યા છે. નગર સમાજમાં આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય લગ્નો સ્વીકાર બન્યા છે. પ્રબુદ્ધ વર્ગમાં આવા લગ્નો વિશેષ જોવા મળે છે. એટલે કે લોકો ધીરે ધીરે છે તે આંતરજ્ઞાતીય લગ્નો કરવા લાગ્યા છે. બીજા ધર્મમાં પણ લગ્ન કરવા લાગ્યા છે અને માતા પિતા અને કુટુંબ અને સમાજ પણ એને ધીરે ધીરે માન્યતાઓ આપવા લાગ્યું છે. સંપર્ક અને ખાનપાન અંગેનો વિભિન્ન દૃષ્ટિકોણ. શહેરી સમાજમાં જ્ઞાતિના પરંપરાગત સંપર્ક પરના પ્રતિબંધો, ખાનપાન પરના પ્રતિબંધો તેમજ નિષેધો અંગે ભિન્ન દૃષ્ટિકોણ જોવા મળે છે. જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચે સંપર્કો વધતા જાય છે, તેમાં સામાજિક અંતર જાળવવાનો ખ્યાલ ભૂસાઈ રહ્યો છે. કારખાના, ઉદ્યોગો, રેલવે, વ્યવસાય ક્ષેત્રે, બસ, હોટેલો, સિનેમાગૃહોમાં વિભિન્ન જ્ઞાતિના સભ્યો સંપર્કમાં આવે છે. અહીં જ્ઞાતિના ખાનપાનના પ્રતિબંધોનું પાલન શક્ય હોતું નથી અને આવા પ્રતિબંધો તેમજ નિષેધોનું ઉલ્લંઘન થાય છે. ખોરાકની શુદ્ધિ અશુદ્ધિના ખ્યાલો બદલાયા છે. પૌષ્ટિકતાનો વૈજ્ઞાનિક ખ્યાલ વિકસ્યો છે. અમુક ખોરાક લેવા માટે પ્રતિબંધોનું વિશાળ પાયા પર ઉલ્લંઘન થતું જોવા મળે છે, જેને ઉલ્લંઘન ગણવામાં આવતું નથી. એટલે કે લોકોમાં ઘણા બધા પરિવર્તનો આવ્યા છે. જ્ઞાતિનો રાજકારણમાં પ્રવેશ. શ્રીનિવાસ નોંધે છે કે વિભિન્ન જ્ઞાતિઓ તેમના સ્થાનિક કક્ષાના, પ્રાદેશિક કક્ષાના તેમજ અખિલ ભારતીય કક્ષાના સંગઠનો રચી રાજકારણ ઉપર પ્રભાવ પાડે છે. જ્ઞાતિઓ વચ્ચે રાજકીય સ્પર્ધા જોવા મળે છે. બીજી બાજુ વિવિધ જ્ઞાતિઓના લોકોનું બિનસાંપ્રદાયિક રાજકારણમાં ભાગ લેવાનું શક્ય બનતા જ્ઞાતિઓના નાના વાડાઓને છિન્ન ભિન્ન કરવાની પ્રક્રિયા પણ જોવા મળે છે. શહેરોમાં સ્થાનિક રાજકારણમાં જ્ઞાતિઓ પ્રવેશ કર્યો છે. જ્ઞાતિ અને રાજકારણ વચ્ચે ગાઢ સંબંધ કેળવાયો છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પ્રસંગોમાં તેમજ અન્ય લોકશાહી સંસ્થાઓમાં ઉમેદવારની પસંદગી અને મતદાન જ્ઞાતિના પાયા પર થયા છે. ઘટના સામાન્ય બની ગઈ છે. સ્થાપિત હિતો જ્ઞાતિનો ઉપયોગ રાજકીય સત્તા મેળવવા તથા ટકાવવાના સાધન તરીકે કરતા હોય છે.
આ ઘટનાથી જ્ઞાતિનો વચ્ચે સ્પર્ધા અને સંઘર્ષની પ્રક્રિયાનો ઉદ્ભવ વિકાસ થવા પામ્યો છે. એટલું જ નહીં, જ્ઞાતિના રાજકારણમાં પ્રવેશે શહેરોમાં આંતરજ્ઞાતીય સંઘર્ષ પેદા કર્યો છે અને જ્ઞાતિનું પેદા કર્યો છે. પછી છે જ્ઞાતિમાં વર્ગના તત્વો. પરંપરાગત સમાજમાં વ્યક્તિનું મૂલ્યાંકન તેને જ્ઞાતિના આધારે થતું, પરંતુ હવે નગર સમાજમાં મૂલ્યાંકનના સાર્વત્રિક માપદંડો ઉપયોગ કરવાનું વલણ વધતું જાય છે. વ્યક્તિનું મૂલ્યાંકન કરવાની તેની જ્ઞાતિ સંબંધ ન હોય તો તેનો વ્યવસાય, સંપત્તિ, આવક, શિક્ષણ વગેરે માપદંડ લક્ષમાં લેવાય છે. આ બાબત જ્ઞાતિમાં વર્ગના તત્વોનો પ્રવેશ સૂચવે છે. આમ, જ્ઞાતિ દરજ્જાના નિર્ણાયક જ્ઞાતિ વર્ગનો મહત્વનો પ્રવેશ સૂચવે છે. આ દરજ્જામાં નિર્ણાયક પરિબળ તરીકે જન્મનું મહત્વ ઘટ્યું છે અને વ્યક્તિગત લાયકાતોનું મહત્વ સ્થાપિત થવા લાગ્યું છે. શહેરી સમાજમાં વ્યક્તિની ઓળખ માટે તેનો વ્યવસાય ધ્યાનમાં લેવાય છે, તેમજ વ્યક્તિ પોતાની ઓળખ પણ પોતાના વ્યવસાયના આધારે આપે છે, એટલે કે વ્યક્તિનો વ્યવસાયિક દરજ્જો તેની ઓળખનું પ્રતીક બની શકે છે. નગર સમાજમાં દરેક જ્ઞાતિમાં આંતરિક વિભેદન વિકસ્યું છે. દરેક જ્ઞાતિમાં આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક વિભેદન જોવા મળે છે, એટલે કે પ્રત્યેક જ્ઞાતિમાં અસમાનતા જોવા મળે છે. નગર સમાજમાં મુખ્યત્વે શિક્ષણ અને વ્યવસાયિક સ્પર્ધાને કારણે જ્ઞાતિમાં વર્ગના તત્વો જોવા મળે છે. પછી છે જ્ઞાતિ જેવા દરજ્જા જૂથો. શહેરી સમાજમાં ધંધા અને વ્યવસાયની વિપુલતા હોય છે. આવા ધંધાદારી અને વ્યવસાયિક જૂથોને આદરે બેટેલર એ દરજ્જા જૂથો તરીકે ઓળખાવ્યા છે. આવા દરજ્જા જૂથો રચવાની દ્રષ્ટિએ જટિલ અને હક્કો હોય છે. તેઓ પોતાની જીવનશૈલી જાળવી રાખે છે તેમજ પોતાની સમકક્ષ દરજ્જા જૂથો સાથે આંતરક્રિયા કરે છે. આવા દરજ્જા જૂથોને બેટેલીએ નવી જ્ઞાતિઓ તરીકે ઓળખાવી છે. આવા દરજ્જા જૂથો વર્ગોની તદ્દન વિભિન્ન અને જ્ઞાતિની કેટલીક લાક્ષણિકતા ધરાવે છે. તેમના મતે ભારતમાં આવા દરજ્જા જૂથો ભવિષ્યમાં જ્ઞાતિની ખાસિયતો ધારણ કરશે. જ્ઞાતિનું વર્ગ જૂથનું સ્વરૂપ જોઈએ. નગર સમાજમાં લોકશાહી ઢબના જ્ઞાતિ મંડળો અને જ્ઞાતિ ફેડરેશનની રચના દ્વારા જ્ઞાતિએ નવું અનુકૂલન સાધ્યું છે અને જ્ઞાતિઓએ પોતાનું અસલ સ્વરૂપ ગુમાવ્યું છે. જ્ઞાતિનું આ બદલાયેલું અનુકૂલાત્મક સ્વરૂપ વર્ગને મળતું આવે છે. આ સંદર્ભમાં વિલાસંઘવે નોંધ છે કે તેમ જ્ઞાતિ સંગઠનો પોતાના સ્થાનનું મહત્વ પુનઃસ્થાપિત કરવા પ્રયાસ કરે છે. યોગેન્દ્ર સિંધે નોંધ્યું છે તેમ શહેરીકરણના પ્રારંભિક તબક્કે મોટાભાગના નગરવાસીઓ ગ્રામીણ સ્થળાંતરિતો હતા. આવા નગરવાસીઓ તેમના મૂળ વતનના ગામ સાથે હજુ સંબંધો જાળવી રાખે છે. આવા નગરજનોએ હજુ શહેરોમાં સંપૂર્ણ સ્થાયિત્વ ધારણ કર્યું નથી. માઇકલ એમસે જમશેદપુરના એક અભ્યાસમાં જણાવ્યું છે કે આવા લોકો શહેર માટે વર્ગ દરજ્જાનો આગ્રહ રાખે છે, જ્યારે પોતાના વતનના ગામના જ્ઞાતિ દરજ્જાને વળગી રહે છે. ભારતની સામાજિક સ્તરીકરણની વ્યવસ્થા જ્ઞાતિ દરજ્જો અને વર્ગ દરજ્જા વચ્ચે આંતરક્રિયા થતી રહે છે. આવી આંતરક્રિયાના પરિણામે જ્ઞાતિ દરજ્જા અને વર્ગ દરજ્જાનું એવી રીતે મિશ્ર થયેલું છે કે જ્ઞાતિ દરજ્જો ક્યાં પૂરો થાય છે અને વર્ગ દરજ્જો ક્યાં શરૂ થાય છે તે કહેવું મુશ્કેલ છે. આવા મિશ્રણને લીધે કેટલાક સમાજશાસ્ત્રીઓ એવું વિધાન કરે છે કે જ્ઞાતિ સ્તરીકરણ ગ્રામીણ સમાજ સાથે અને વર્ગ સ્તરીકરણ શહેરી સમાજ સાથે સંકળાયેલું છે. વાસ્તવમાં ભારતીય સમાજ વ્યવસ્થામાં જ્ઞાતિના પાયા પરનું સ્તરીકરણ અને વર્ગના પાયા પરનું સ્તરીકરણ એમ બંને પ્રકારના સ્તરીકરણ દ્વંદ્વાત્મક સંબંધોમાં અસ્તિત્વ ધરાવે છે. અને પહેલો પોઈન્ટ પૂરો થાય છે. બીજો પોઈન્ટ છે નગર સમાજના કુટુંબો. તે આવતા વિડીયોમાં જઈશું. જય સ્વામિનારાયણ.